બાળકોને ગમે એવી નઝમ લોકકથા આધારિત શાયર સૈફ પાલનપુરીએ લખી છે. કમ્પોઝર મનહર ઉદાસ, વોઇસ ટેસ્ટ મિતુલ રાજગોર. એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું. એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું. આજ સુધી ના ખીલ્યા એવા જ્ઞાની ફૂલ ખીલાવી દ્યો. સ્મિત કરીને પંડિત બોલ્યા, રાજન મારું કામ નહીં, એ માટે તો ક્યાંકથી કોઈ પ્રેમિકા બોલાવી લ્યો. પાનખરો જે અજવાળે એ દીપિકાને લઈ આવો. પાનખરો જે અજવાળે એ દીપિકાને લઈ આવો. હર્ષિત થઈને રાજા બોલ્યો, પ્રેમિકાને લઈ આવો. હર્ષિત થઈને રાજા બોલ્યો, પ્રેમિકાને લઈ આવો. સૈનિક બોલ્યા, હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું? સૈનિક બોલ્યા, હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું? પ્રેમિકાનું નામ છે શું ને પ્રેમિકાનું ઠામ છે શું? ચોર લૂંટારું હોય તો રાજન પકડીને હાજર કરીએ. ચોર લૂંટારું હોય તો રાજન પકડીને હાજર કરીએ. શત્રુ હોય જો કિલ્લા સમતો સામે જઈને સર કરીએ. ચોર લૂંટારું હોય જો રાજન પકડીને હાજર કરીએ. શત્રુ હોય જો કિલ્લા સમતો સામે જઈને સર કરીએ. પણ આવી શોધનું હે અંદાતા, અમને તો કઈ જ્ઞાન નથી. પ્રેમિકા શું પ્રેમી છે શું કઈ એનું અમને ભાન નથી. પંડિત બોલ્યા, પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ. 12 માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ધામ. સૈનિક ચાલ્યા શોધ મહિને, શોધ કરીને લઈ આવ્યા. સૈનિક ચાલ્યા શોધ મહિને, શોધ કરીને લઈ આવ્યા. શહેરમાં જઈ એક ડોસી માને હરી ફરીને લઈ આવ્યા. બોલ્યા, માલિક સમજ પડે ના એવું કઈ સમજાવે છે. આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે. લગ્ન પ્રસંગે સૌથી પહેલા એનું ઘર શણગારે છે. એની આશીષ સૌથી પહેલા મંડપમાં સ્વીકારે છે. રાજા સુખે સુપંડિતજી સુણીને સૌના મન ઝૂમ્યા. વારા ફરતી જઈને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા. આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી. આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી. બોલ્યા, બેટા જીવી ગઈ છું
આખું જીવન ધીર ધરી. પરદેશી જો પાછો આવત, મારે પણ એક હીરો હોત. મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત. પરદેશી જો પાછો આવત, મારે પણ એક હીરો હોત. મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત. વાત પુરાણી યાદ આવીને આંખથી આંસુ છલકાયા. વાત પુરાણી યાદ આવીને આંખથી આંસુ છલકાયા. જ્યાં જ્યાં ટપક્યા એ આંસુ ત્યાં ફૂલ નવા સર્જાયા. ફૂલ નવા સર્જાયા. ફૂલ નવા સર્જાયા. મિતુલ રાજગોર, મોબાઈલ નંબર 81 550 51 435.